સ્વાગત છે તમારું શિક્ષક સાથે રસોઈમાં। ફ્રેન્ડ્સ, આજે આપણે બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ અને વરસાદમાં ખાવાની મજા પડી જાય એવા મગની દાળના ભજીયા જોવાના છે। તો એના માટે અહીં મેં મગની દાળને 3 કલાક સુધી પાણીમાં પલાળી લીધેલી છે, સરસ ધોઈને અને પછી આ રીતે નીતાળી લીધેલી છે। હવે આપણે મિક્સર જારમાં એને એકદમ કડકડી એટલે દરદરી પીસીશું। બિલકુલ ફાઇન પેસ્ટ નથી બનાવવાની, એને આપણે ઓન ઓફ કરીને પીસીશું। અને એ પહેલાં મેં એમાંથી 2 મોટી ચમચી જેટલી મગની દાળ કાઢી લીધેલી છે, જે આપણે પાછળથી એડ કરીશું। હવે એમાં 1.5 ઇંચ જેવો આદુનો ટુકડો મેં ધોઈને છોલીને એના ટુકડા કરીને લીધેલો છે, સાથે સાથે 5 થી 6 લસણની કળીઓ તો આ રીતે મેં એડ કરી છે। અને આ રીતની મેં દરદરી પેસ્ટ બનાવેલી છે। એમાં કેટલાક આખા દાણા પણ દેખાય છે, બસ એ રીતે આપણે પીસવાનું છે। હવે આપણે એને એક બાઉલમાં નીકાળી લીધેલું છે અને સરસ રીતે 5 થી 7 મિનિટ સુધી આપણે એને ફેંટીશું। તો આમ કરવાથી સરસ ફ્લપી આપણું બેટર બનીને તૈયાર થઈ જશે। અને અત્યારે એની ક્વોન્ટિટી છે એનાથી લગભગ ડબલ જેવી ક્વોન્ટિટી એવી થઈ જશે। સાથે સાથે એનો જે પીળો કલર છે તે લાઇટ થઈ અને વ્હાઈટ જેવો કલર થઈ જશે, લાઇટ યલો જેવો। હવે તમે ચમચીથી પણ એને હલાવી શકો અથવા વિસ્કરથી પણ તમે એને મિક્સ કરી શકો। તો જો 7 થી 8 મિનિટ જેવું મેં એને હલાવ્યું અને આ રીતનું ફ્લપી બેટર તૈયાર થઈ ગયું। એમાં હવે આપણે 2 ચમચી ભરીને જે આખી દાળ કાઢેલી એ આ ટાઈમ પર એડ કરી દેવાની। તો આ દાળ નાખવાથી એકદમ ક્રિસ્પી લાગે છે ભજીયા અને એનો સ્વાદ પણ ખૂબ સરસ આવતો હોય છે। તમે એક વખત જરૂરથી આ રીતે કરજો, તમને ખૂબ જ પસંદ આવશે। હવે ફરી વખત મેં 2-3 વખત મિક્સ કરી લીધેલું છે, લગભગ 2 થી 3 મિનિટ સુધી। હવે એમાં નાખવા માટે આપણે એક સ્પેશિયલ મસાલો તૈયાર કરીએ। તે કઢાઈમાં 1 મોટી ચમચી જેટલા આખા ધાણા અને જીરું નાખ્યું છે, 1 ચમચી નાની ચમચી, અને સૌંફ અથવા એને આપણે કહી શકીએ વરિયાળી એ 1 ચમચી ભરીને અને 10 થી 15 જેટલા મેં એમાં મરી એડ કર્યા છે। અને સરસ રીતે સ્મેલ સારી આવે ત્યાં સુધી આપણે એને શેકાવા દેવાનું અને પછી આપણે ગેસની ફ્લેમને ઠંડી કરીને મસાલાને ઠંડો પાડી દેવાનો અને પછી મિક્સર જારમાં આપણે એને દરદરું પીસી લેવાનું। એટલે ઓન ઓફ કરીને એને આપણે પીસવાનું, એની એકદમ ફાઇન પેસ્ટ નહીં બનાવવાની। હવે આ મસાલાને આપણે જે બેટર બનાવેલું છે એમાં એડ કરી દઈશું। તો જુઓ, મેં દરદરો પીસી લીધેલો છે, તમે જોઈ શકો છો, અધકચરો પણ કહી શકો। અને એમાં 1 નાની ચમચી જેટલા ચીલી ફ્લેક્સ એડ કરું છું। તમારી પાસે ના હોય તો તમારે લાલ મરચું એડ કરી દેવાનું, કંઈ વાંધો નહીં। અને સાથે સાથે 1 નાની ચમચી જેટલી હિંગ એડ કરીએ, જેથી એ પચવામાં એકદમ સરળ બની જાય। અને એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। તો મેં નાની ચમચી છે તો 1.5 ચમચી જેટલું મીઠું એડ કર્યું છે। અને ચૂટકી એકદમ થોડીક હલ્દી પાવડર આપણે એડ કરીશું અને બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેવાનું। પછી એમાં એકદમ ફાઇન ચોપ કરેલો 1 મીડિયમ સાઇઝના પ્યાજને અથવા ડુંગળી કહી શકો, તેને આ રીતે મેં નાનું ચોપ કરી લીધું છે, એ એડ કર્યું છે। સાથે સાથે અહીંયા મારી પાસે મેથી અવેલેબલ છે, તો મેં મેથીને ધોઈને આ રીતે કટ કરીને લઈ લીધેલી છે। ના હોય તો તમે કસૂરી મેથી એડ કરી શકો અને એ પણ ના હોય તો તમે સ્કીપ કરી શકો। સાથે સાથે લીલા મરચાં, તો 2 નાના લીલા મરચાં અને 1 મુઠ્ઠી જેટલા ધાણાને મેં ધોઈને કાપીને લઈ લીધેલા છે। તો લીલા મરચાંનું પ્રમાણ તમે તમારા સ્વાદ પ્રમાણે, તમે જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે વધારે કે ઓછું લઈ શકો છો। હવે બધી જ વસ્તુને એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી દેવાની અને પછી આપણે એને એક બાજુ પર મેં તેલ પણ ગરમ કરવા માટે મૂકી દીધેલું છે અને બધી વસ્તુ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે। અને જુઓ, આ રીતનો આપણો બોલ બનીને તૈયાર થાય છે, બરાબર। તો આપણે હવે 1 બાય 1 એને ગરમ તેલમાં એડ કરીશું। તો તેલને એક વખત સરસ ગરમ થઈ જવા દેવાનું, પછી તેલ મીડિયમ ફ્લેમ કરીને આપણે તળવાનું, એકદમ હાઈ ફ્લેમ પર નહીં તળવાનું, નહીંતર બહારથી એકદમ ગોલ્ડન થઈ જશે અને અંદરથી કાચા રહી જશે ભજીયા। તો 1 બાય 1 એડ કરીશું અને પછી તરત નહીં પલટાવાના, આ રીતે સહેજ ઉપર આવે ને ભજીયા તળીને ત્યારે એને આપણે આ રીતે, જો લાઇટ બ્રાઉન કલર આવ્યો છે, તો લાઇટ ગોલ્ડન કલર છે
એટલે આપણે હજુ એને થોડીવાર માટે ફ્રાય થવા દઈશું. અને જુઓ, ચમચાને આ રીતે ઊંધો કરીને આ રીતે ઇવનલી આપણે એની ઉપર ચલાવીશું ને તો બધા જ સાઈડ ભજીયાના કલર એકદમ સરસ આવશે, ગોલ્ડન આવશે અને અંદરથી કાચા પણ નહીં રહે અને એકદમ મસ્ત ફ્રાય થશે. જુઓ કેટલો ફાઇન કલર આવ્યો છે અને જોતાં જ તમને ખાવાનું મન થઈ જાય એવા ભજીયા બનીને બિલકુલ તૈયાર છે. તો આ જ રીતે બાકીના ભજીયા પણ હું બનાવીને તૈયાર કરી લઈશ. અહીં હું તમને બતાવી દઉં કે ભજીયા બહારથી કેટલા વધારે ક્રિસ્પી છે. તો ને બિલકુલ એમાં તેલ પણ વધારે નથી એબ્સોર્બ થયું. તો એ રીતે મેં બધા ભજીયા સરસ રીતે ફ્રાય કરી લીધેલા છે અને એકદમ ક્રિસ્પી, જુઓ બહારથી એકદમ સરસ ક્રિસ્પી બન્યા છે અને અંદરથી સરસ સોફ્ટ બનેલા. અત્યારે બહુ ગરમ છે, મેં તમને આ રીતે તોડીને બતાવું છું. તો એકદમ મસ્ત ભજીયા બનીને તૈયાર થાય છે ફ્રેન્ડ્સ. તો તમે પણ આ રીતે રીમઝીમ વરસાદમાં ભજીયા બનાવો, ખાઓ, એન્જોય કરો. અને વિડીયો તમને મારા ગમતા હોય તો લાઈક કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને મને તમારો સપોર્ટ કરતા રહેજો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.